ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અજય દુધરેજિયા, ધોરણ 12 આર્ટ્સ, વિષય સમાજશાસ્ત્ર. આપણે સમાજશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 2 ઉપર હતા, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. જેમાં આપણે સૌપ્રથમ પહેલાં ભારતીય સંસ્કૃતિ કોને કહેશું એ આપણે સમજ્યા. આજે જે આપણે સમજવાના છીએ એ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત જે લક્ષણો છે એ સમજીશું. કારણ કે મૂળભૂત લક્ષણો જો આપણને ખ્યાલ આવશે તો જ આપણને ભારતીય સંસ્કૃતિ શું હતી, અત્યારે કેવી છે ને ભવિષ્યમાં એ સંસ્કૃતિ કેવી રહેશે એના વિશેનો આપણને ખ્યાલ આવશે. કુલ 6 લક્ષણો અહીંયા પાઠ્યપુસ્તકને આધારિત આપેલા છે. પેજ નંબર 10 ઉપર ભારતીય સંસ્કૃતિના લક્ષણોની શરૂઆત થાય છે અને પેજ નંબર 11 ઉપર એના લક્ષણો મુદ્દાવાઇઝ આપેલા છે. પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા એનું મહત્ત્વ અને એના લક્ષણોને સમજીશું. તો સૌપ્રથમ પેલું ભારતીય સંસ્કૃતિ. દરેક માનવી જે છે એની જીવન જીવવાની જે રીત છે એની સાથે સાથે એક સમુદાયમાં, એક સમાજમાં અને એક સંસ્કૃતિમાં એ જીવે છે. એ આપણે ભારતીય સંસ્કૃતિનું જે અર્થ હતો એમાં આપણે સમજ્યા હતા. હવે આજે એમાં સૌપ્રથમ પહેલું એનું લક્ષણ આપેલું છે જેનું નામ છે સાતત્ય અને પરિવર્તન. ભારતીય સંસ્કૃતિનું પ્રથમ લક્ષણ એવું બતાવ્યું છે કે સાતત્ય અને પરિવર્તન. બહુ પ્રાચીન સમયની આ જે સંસ્કૃતિ ચાલતી આવે છે કે આજ સુધી એની અંદર થોડું ઘણું ચેન્જ થયું છે પરિવર્તનને સમયે. આધુનિક સમય છે, 21મી સદી છે, માટે થોડું ઘણું એમાં પરિવર્તન થયું છે. પરંતુ ઘણા બધા જૂથ, ઘણા બધા ધર્મો, ઘણા બધા માનવ જૂથો અને જ્ઞાતિવાઇઝ વહેંચણી થવા છતાં પણ હજી આજે આપણે અહીંયા આ સંસ્કૃતિની અંદર ઘણા બધા આંદોલન પણ થાય, ધર્મમાં પણ આંદોલન થાય, અલગ અલગ ધર્મ ઊભા થયા એટલે એ ધર્મના પ્રસારો થયા છે. પરંતુ જે મૂળભૂત જે આપણી સંસ્કૃતિ છે, એમ કહેવાય કે આપણા જે લોહીમાં જે સંસ્કૃતિ છે એ તો આપણી પાસે એ ટેવ, એ ભાષા, એ બોલી, એ આપણા આચાર અને વિચારો તો હજી આજ સુધી પણ જળવાઈ રહ્યા છે. તો પેલું છે એ સાતત્ય અને બીજું પરિવર્તન. હા, ચોક્કસપણે એની અંદર પરિવર્તન આવે છે અને પરિવર્તન એ સૃષ્ટિનો એક નિયમ છે. પરિવર્તન આવવું જ જોઈએ. સમયને આધીન જે સમાજ છે, જે જ્ઞાતિ છે, જે સંસ્કૃતિ છે, એમાં પણ પરિવર્તન થવું એ પણ જરૂરી છે. માટે અહીંયા આ બે બાબતોને ધ્યાનમાં લીધી છે કે આંદોલન અને ધર્મના અલગ અલગ પ્રચારો હોવા છતાં પણ એક સંસ્કૃતિની અંદર એક એકતા આપણને બતાવે છે. બીજું છે વિવિધતામાં એકતા. આપણે કીધું ને અગાઉ કે વિવિધતા અને એકતા, અલગ અલગ વિવિધતા આપણી ગઈ માનવીમાં, જ્ઞાતિમાં, ધર્મમાં, પરંતુ અંતમાં પાછી એકતા. અનેક જાતિ અને જ્ઞાતિના લોકો ભારતમાં વસવાટ કરતા હતા. નેગ્રીટોલ, હબસી લોકો, ઓસ્ટ્રેલોઇડ લોકો, આ બધા જ લોકો ભારતમાં આવીને વસ્યા, પોતપોતાની સંસ્કૃતિ લઈને આવ્યા હતા. દ્રવિડ લોકો તો નદીઓ, પર્વતો, શિવ અને પાર્વતી અને વૃક્ષ આ બધાની પૂજા અર્ચના કરતા. એ જેના ભગવાન હતા તો એની સંસ્કૃતિ પણ આપણે એની લીધી અને એ જ લોકોએ મૂળ ભારતીય એટલે કે એક જાતિ અને અનેક જ્ઞાતિના લોકોમાં અલગ અલગ એની ભાષા, અલગ અલગ એનો ધર્મ, અલગ અલગ ઉત્સવો, કલાઓ, સંગીત અને નૃત્યો. આજે પણ જુઓ, જન્માષ્ટમી ઉત્સવ હોય, ઈદ મિલાદ હોય, બૌદ્ધ જૈન ધર્મનો કોઈ ઉત્સવ હોય, કોઈ પણ ધર્મનો ઉત્સવ હોય તો એક સાથે આખું ભારત જાહેર રજા તરીકે રજા રાખે છે અને તમામ લોકો એનાથી પરિચિત થાય અને એની અંદર ભાગ પણ લે છે. બીજું, કલાઓ. એવું નથી કે ભારતીય ક્ષેત્રે એક એક્ટર તરીકે કોઈ એક જ જ્ઞાતિના લોકોને લેવા, પરંતુ કોઈ પણ જ્ઞાતિનો લોકો હોય છે જેનામાં કાંઈ કલા હોય, સારું નૃત્ય કરી શકતો હોય, સારો ગાઈ શકતો હોય, તો એને અહીંયા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. એની જે કલાઓ છે એને અહીંયા બધાય વ્યક્તિઓની સામે
મૂકવામાં આવે છે. એ પછી કોઈ પણ ધર્મનો હોય ત્યાં જાતિ જ્ઞાતિ કે ધર્મને ધ્યાનમાં લેવામાં આવતું નથી. અને એનું હાલની તકે પણ આપણે ઉદાહરણ જોઈએ છીએ. હિન્દી ફિલ્મોના જે સ્ટાર કલાકારો છે એમની અંદર હિન્દુઓ પણ છે, મુસ્લિમ લોકો પણ છે, શીખ, ઈસાઈ, કોઈ પણ વર્ણ અને જ્ઞાતિના લોકો તેમાં આવે છે. તો વિવિધતામાં એકતા આપણને ત્યાં એક નક્કી થાય છે કે આપણી જે સંસ્કૃતિ છે એ આપણને વિવિધતામાં એકતા અપાવે છે. ત્રીજો પોઈન્ટ છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિમાં ધર્મનિરપેક્ષતા અને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આ બંનેનું મિશ્રણ થયું. શું થયું? ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું મિશ્રણ છું. અને આ મિશ્રણ થતાં એક દ્રષ્ટિકોણ મળી આવ્યો. એ દ્રષ્ટિકોણ તો બિન સાંપ્રદાયિકતાનો. કેવી રીતે? તો બિન સાંપ્રદાયિકતા શું કે સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. જે સહિષ્ણુતા છે એનો ગુણ ધરાવે છે. સંસ્કૃતિમાં વિજ્ઞાનને મહત્ત્વ અપાયું છે. ભારતીય એક જ સંસ્કૃતિ એવી છે કે જેમાં વિજ્ઞાનને પણ મહત્ત્વ અપાયું છે અને આપવું જ જોઈએ. એક નાનામાં નાનું ઉદાહરણ આપું કે નવી દિલ્હીમાં અશોક સ્તંભ છે જેને આપણે લોહ સ્તંભ તરીકે ઓળખીએ, એ વિજ્ઞાન નથી તો છે શું? આજથી 800,000 વર્ષ પહેલાંનો લોહ સ્તંભ આજ સુધી એમાં કાટ ન લાગ્યો. તો એ એક આપણા માટે એક અજાયબ છે. કુતુબ મિનાર 800 મીટરની ઊંચાઈ, એટલા ભૂકંપ, એટલી પૃથ્વી પર વાવાઝોડા, ચક્રવાત, એટલા વરસાદ છતાં પણ આજે અડીખમ ઊભો છે. આપણા માટે એક વિજ્ઞાન. ત્યાં વિજ્ઞાન છે એટલે આપણે માનવું પડે કે સંસ્કૃતિમાં વિજ્ઞાનને મહત્ત્વ આપવું જોઈએ અને અપાયું છે. એટલે માટે આગળ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી આપણી જે સંસ્કૃતિ છે એ અહીંયા જોવા મળે છે. નંબર 4 વૈશ્વિક દ્રષ્ટિકોણ. હવે વિશ્વ લેવલની વાત આવી. સમગ્ર દુનિયામાં શાંતિ અને ભાવનાનો જો સંદેશ આપ્યો હોય તો એ સંદેશ આપનારી એક જ સંસ્કૃતિ છે જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ. કોઈ પણ દેશના લોકો ઉપર આજે બીજા અનેક દેશના લોકો છે ને એ વિશ્વાસ નથી મૂકી શકતા. અહીંયા વિશ્વાસ મૂકવા માટેનું એક જ જો સ્થળ હોય તો એ છે ભારતીય લોકો. અને એટલા માટે જેમ કહેવાય કે દરેક દેશની અંદર એક ગુજરાતી ને એક ભારતીય જોવા મળે છે. શું કામ જોવા મળે છે? સામેવાળા વ્યક્તિ ભારતીય વ્યક્તિઓ ઉપર વિશ્વાસ મૂકે છે. તો એ ક્યારે મૂકે છે કે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને. વ્યક્તિને નથી ઓળખતા, એ સંસ્કૃતિ એની અંદર જન્મ લીધેલા વ્યક્તિ છે. એટલા માટે એ શાંતિ અને એક ભાવનાનો આખી દુનિયાને સંદેશ આપ્યો કે ભારત દેશ છે એ સમગ્ર દુનિયામાં શાંતિ અને ભાવનાનો એક સંસ્કૃતિવાળો એક દેશ છે. એટલા માટે આપણી ત્યાં વૈશ્વિક દ્રષ્ટિકોણ બતાય છે. વસુધૈવ કુટુંબકમનો ભાવ પણ રાખ્યો છે. ભારતના દરેક લોકોએ વસુધૈવ કુટુંબકમનો ભાવના પણ એની અંદર જાગી છે ને એ આપણે આજ સુધી પણ ટકાવી રાખ્યો છે. અને એક વિશ્વ બંધુ તરીકેની જવાબદારી પણ આ ભારત દેશની સંસ્કૃતિએ નિભાવી છે. વિશ્વ બંધુ તરીકેની જવાબદારી પણ એક આ ભારતીય સંસ્કૃતિએ નિભાવી છે. ભારતની સંસ્કૃતિ જે છે પ્રાચીન સમયની બહુ મહત્ત્વની છે અને બહુ બધું મહત્ત્વ એમાં અંદર સમાયેલું છે. અને એટલા માટે જ આજે વિશ્વના તમામ જે બીજા અનેક દેશો છે એ ભારત તરફ ખેંચાય છે. તમે યુટ્યુબના માધ્યમથી ફેસબુક ઉપર અપલોડ થતા વિડીયો તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે વિદેશી યુવતીઓ ગુજરાતી લોકો સાથે વળીને ગરબા રમે છે. આપણો ગુજરાતનો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ પહેરે છે. આપણે જે અહીંયા સાદું ભોજન ખાઈએ છીએ એ લોકો એ ખાવા માટેના પ્રયત્નો કરે છે. ક્યારે? એક વિશ્વ બંધુ તરીકેની જવાબદારી આપણી સંસ્કૃતિએ નિભાવી છે. કારણ કે એ લોકોને આપણી સંસ્કૃતિ એના તરફ એ લોકો ખેંચાય છે. અદ્ભુત સંસ્કૃતિ છે આપણી પાસે, અદ્ભુત વિજ્ઞાન છે સંસ્કૃતિની અંદર સમાયેલું. એટલા માટે વૈશ્વિક દ્રષ્ટિકોણ આપણને જોવા મળે છે. 5મો નંબર છે ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી. આપણી સંસ્કૃતિ છે એટલે કે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મક ભૂમિ તરીકે જાણીતી છે.
આપણું જે સંસ્કૃતિ છે એની અંદર આધ્યાત્મિક ભૂમિ તરીકેનું જાણીતું છે. જો ભારતીય માણસ એટલે કે માણસને જો સમજવું હોય તો આધ્યાત્મિક માણસને સમજવું જરૂરી બને છે. આધ્યાત્મિક માણસ જો તમે સમજો તો જ તમે ભારતીય માણસ ભારતીય સંસ્કૃતિને સમજી શકો, નહીંતર તમે સમજી શકો નહીં. અને આધ્યાત્મિક જેટલા આપણા માણસ છે એના ઉપર તો આપણી આખી ભારતીય સંસ્કૃતિ ચાલે છે. એને આધારિત તો આપણા બધા રીત રિવાજો નીતિ નિયમો આપણા ચાલે છે. તો જો એ આધ્યાત્મિક માણસને જો સમજી શકે સામેવાળો વ્યક્તિ તો એ ભારતીય માણસને સમજી શકે. કારણ આદિ અનાદિકાળથી એટલે કે ઘણા વર્ષોથી આપણી સંસ્કૃતિમાં એ વિચારોનું પુનરાગમન થઈ ગયેલું છે. માટે આપણને સમજવા હોય તો એને પેલું આપણું આધ્યાત્મિક માણસને સમજવું જરૂરી બને છે. નંબર 6, વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. જોજો અહીંયા તો વ્યક્તિને કીધું, પણ હું તો ત્યાં સુધી કહું કે પથ્થરને પણ મહત્વ આપીએ છીએ અને આજે પણ આપીએ છીએ. એક પથ્થરની મૂર્તિની અંદર એક આપણે શ્રદ્ધા રાખીને ભગવાન તરીકે એને મહત્વ આપીએ છીએ. આપણી સંસ્કૃતિએ ભૂમિ, પર્વત, નદી, પર્યાવરણ, જીવજંતુઓ, માણસ, પથ્થર, હરેક વ્યક્તિને એણે મહત્વ આપ્યું છે અને સાથે સાથે વ્યક્તિને પણ મહત્વ આપેલું છે. કેવું મહત્વ? તો કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધર્મ જોવા મળે છે. આ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. અલગ અલગ ધર્મમાં અલગ અલગ વ્યક્તિઓનું મહત્વ સ્વીકારાયું છે. જેની અંદર રાજ્યની સરકાર અને જે તે રાજ્યનો સમાજ, જે તે જ્ઞાતિનો સમાજ, આ બંને સમાજ અને રાજ્ય ભેગા મળી અને વ્યક્તિની ભલાઈ માટે ઈચ્છે. કલ્યાણ, તમારું સારું થાજો એટલે કે ભલાઈ માટે ઈચ્છે છે. માટે રાજ્ય અને સમાજે આ ભૂમિકા ભજવવાની છે. શું કામ ભજવવાની છે? આપણી સંસ્કૃતિએ વ્યક્તિને મહત્વ આપ્યું છે તો એ વ્યક્તિનું ધ્યાન કોણ રાખશે? જે તે રાજ્યની સરકાર, જે તે રાજ્યની જ્ઞાતિ, જે જ્ઞાતિનો માણસ છે એ જ્ઞાતિ, એ સમાજ એ એની દેખરેખ રાખશે, એની ભલાઈ ઈચ્છે અને એ ભલાઈ માટેના જેટલા પ્રયત્નો કરવા હોય એ પ્રયત્ન કરી શકે. રાજ્ય અને સમાજે ભૂમિકા તો ભજવવાની છે, પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. યાદ રાખજો, એણે તો એ જે છે એ સમાજનું કોઈ મહત્વ નથી એવું એણે તો રાખવાનું નથી. તો આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોયા, પાઠ્યપુસ્તકમાં વિગતવાર આપેલા છે. હજી એક વખત તમે 1-2 વખત રીડ કરી લેજો એટલે તમને ઉદાહરણ સાથે પાછું સમજાઈ જશે. બરાબર? તો આની અંદર સાતત્ય અને પરિવર્તન, બીજું વિવિધતા અને એકતા, નંબર 3 બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, નંબર 4 વૈશ્વિક દ્રષ્ટિકોણ, નંબર 5 ભૌતિકવાદી અને આધ્યાત્મકવાદી, નંબર 6 વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આ એટલા જે મુદ્દાઓ છે ને એ આપણા માટે મહત્વના મુદ્દાઓ છે અને ફક્ત ને ફક્ત અહીંયા તમારા મુદ્દાઓને જ યાદ રાખવાના છે. બાકી તો અંદરનું તો તમને બધાને ખ્યાલ જ છે, કારણ કે આપણે એક સમાજમાં જ રહીએ છીએ. એટલે આપણા માટે આમાંથી કોઈ પણ શબ્દ છે ને એ નવીનતમ નવો શબ્દ છે જ નહીં. જે અવારનવાર આપણે બોલીએ છીએ, જે કાર્ય પ્રણાલીમાં આપણે જોડાયેલા છીએ એના એ જ આપણી પાસે શબ્દો છે. તો આજે આપણે એટલે સુધી રાખીશું. હવે પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન આવશે એ આપણે આગળના જે લેક્ચર છે એની અંદર આપણે લઈશું. તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ.